મહેસાણા મહાનગરપાલિકાનો નવો પ્લાન, બલ્ક વેસ્ટ પોલિસી હવે કડક નિયમ જાન. હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ સાંભળો વાત, કચરો અલગ કરો નહીતર દંડ નીચે લાત. કમ્પોસ્ટિંગ મશીન નાખો યા ભરો માસિક ચાર્જ. બાયોગેસ પ્લાન્ટમાં બનશે એનજી લાર્જ. પણ પબ્લિક પર નિયમ તો સરકારી કચેરી કેમ નહીં? નિયમ બધા માટે સરખા આજ છે સચ્ચાઈ. સ્વચ્છ મહેસાણા, સ્વસ્થ મહેસાણા સાથે મળીને બનાવીએ. નગર નિગમ પબ્લિક સાથે મળીને આગળ વધાવીએ. યે મહેસાણા. આપણે આજે વાત કરીશું મહેસાણા મહાનગરપાલિકાની નવી બલ્ક વેસ્ટ જનરેટર પોલિસી વિશે, જે 1 એપ્રિલથી શહેરમાં ફરજિયાતપણે અમલમાં આવી રહી છે. આપણી પાસે આ અંગેના તમામ સત્તાવાર આંકડાઓ છે. હા, અને આ કોઈ સામાન્ય કચરાના નિકાલની વાત નથી. આ શહેરના કચરાનું યોગ્ય અને વૈજ્ઞાનિક રીતે સંચાલન કેવી રીતે થશે તેની એક આખી વ્યવસ્થા છે. બરાબર છે. એટલે સૌથી પહેલા તો આ બલ્ક વેસ્ટ જનરેટર, આ શબ્દ થોડો ભારે લાગે છે. સાદી ભાષામાં એનો અર્થ શું થાય? જો બલ્ક એટલે જથ્થાબંધ, એવી કોઈ પણ જગ્યા કે વ્યવસાય જ્યાંથી મોટા પ્રમાણમાં કચરો પેદા થતો હોય. એક સામાન્ય ઘરમાંથી રોજનું 1 કે 2 કિલો કચરો નીકળે, પણ એક મોટી હોટેલ, કોઈ રેસ્ટોરન્ટ કે મેરેજ હોલમાંથી નીકળતો કચરો તો અનેક ગણો વધારે હોય છે ને. સાચી વાત. તો આપણા રિસર્ચ મુજબ આપણે જો મહેસાણા શહેરની જ વાત કરીએ તો અંદાજે 120 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટ્સ છે શહેરમાં. હવે આ જગ્યાઓ પરથી રોજિંદો જે ભીનો કચરો, જેને આપણે સાદી ભાષામાં એંઠવાડ કહીએ છીએ, તે બહુ મોટા પ્રમાણમાં નીકળે છે. એટલે આ તમામ સંસ્થાઓ માટે આ નિયમો પાળવા હવે ફરજિયાત છે. હા, પણ મને એક વિચાર આવે છે. આટલા વર્ષોથી જૂની સિસ્ટમ ચાલતી જ હતી, તો અચાનક આટલા મોટા અને કડક બદલાવની જરૂર કેમ પડી? એટલે અત્યાર સુધી આપણે કચરાને બહુ હળવાશથી લેતા હતા, માત્ર ડમ્પિંગ સાઇટ પર ફેંકી આવતા. હા, એ તો છે. પણ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જે આ ભીનો કચરો નીકળે છે, એને જો જમીન પર એમ જ ખુલ્લામાં ફેંકી દેવામાં આવે તો તે ધીમે ધીમે સડવા લાગે છે. બરાબર. અને જ્યારે ખુલ્લામાં સડે ત્યારે તેમાંથી મિથેન જેવો અત્યંત ખતરનાક ગ્રીનહાઉસ ગેસ પેદા થાય છે, જે પર્યાવરણ માટે બહુ જ નુકસાનકારક છે. અચ્છા. અને બીજું, તે કચરામાંથી નીકળતું ગંદુ પ્રવાહી ધીમે ધીમે જમીનમાં ઉતરીને આપણા ભૂગર્ભ જળને પણ બગાડે છે. એટલે જ આનું સાયન્ટિફિક સંચાલન કરવું બહુ જરૂરી હતું. આ સમજવું ખરેખર બહુ અગત્યનું છે. એટલે મૂળ સમસ્યા માત્ર કચરો નથી, પણ એનું ખોટું ડમ્પિંગ છે. બિલકુલ. તો આના ઉકેલ માટે પોલિસીમાં એક ચોક્કસ માળખું બનાવ્યું છે. કોર્પોરેશને વજન પ્રમાણે અલગ અલગ સ્લેબ અને માસિક ચાર્જ નક્કી કર્યા છે. સ્ક્રીન પર તમે આ ચાર્જનું ઇન્ફોગ્રાફિક પણ જોઈ શકો છો. હા, આ માળખું બહુ સ્પષ્ટ છે. જેમ કે કોઈ નાની લારી કે કેન્ટીન હોય અને તેમનો કચરો 25 કિલોથી ઓછો હોય તો તેમને મહિને 1000 રૂપિયા ચાર્જ આપવો પડશે. સાચી વાત. આ વજન આધારિત સિસ્ટમ પાછળનો તર્ક જ એ છે કે જેટલો કચરો પેદા કરે તેને એટલો જ ચાર્જ આપવો પડે. બરાબર. હવે બીજો સ્લેબ 25 થી 50 કિલો માટેનો છે, જેમાં શહેરની નાની હોટેલ કે લોજ આવે છે, અને તેમના માટે આ ચાર્જ 3000 રૂપિયા છે. અને જો એનાથી મોટો વ્યવસાય હોય, એટલે કે 51 થી 100 કિલો કચરો હોય, તો તેમના માટે મહિને 6000 રૂપિયા ચાર્જ છે. મોટી હોટેલ કે ફૂડ કોર્ટામાં આવી જાય. હા. અને સૌથી મોટા જનરેટર, જેમનો કચરો 101 કિલોથી પણ વધુ હોય, ઉદાહરણ તરીકે મોટા પાર્ટી પ્લોટ કે મેરેજ હોલ, તો તેમના માટે માસિક 10000 રૂપિયા ચાર્જ નક્કી થયો છે. પણ નાના વેપારીઓ માટે આ રકમ કદાચ મોટી પણ હોઈ શકે. શું આ માત્ર કોર્પોરેશનની આવક વધારવાનો કોઈ નવો ટેક્સ છે? ના, આ બાબત સમજવી બહુ જ જરૂરી છે. પહેલી નજરે આ એક નવો ટેક્સ લાગી શકે. હા. પણ આનો ઉદ્દેશ્ય પૈસા વસૂલવાનો નથી. આ તમામ મોટા વેપારીઓ માટે રજિસ્ટ્રેશન તો બિલકુલ ફ્રી રાખવામાં આવ્યું છે. અચ્છા, ફ્રી છે? હા. નિયમ એવો છે કે જો સંસ્થાઓ જાતે જ કમ્પોસ્ટિંગ મશીન લગાવીને પોતાના ભીના કચરાનું ખાતર બનાવે તો તેમણે કોર્પોરેશનને 1 પણ રૂપિયો ચાર્જ ચૂકવવાનો નથી. ઓહો, એટલે કે જો કોઈ હોટેલ માલિક પોતાના જ પરિસરમાં જાતે પ્રોસેસિંગ કરી લે તો આ ચાર્જ ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ? બિલકુલ. જો તેઓ જાતે પ્રોસેસિંગ ન કરી શકે તો જ તેમને આ માસિક ચાર્જ ચૂકવવો પડશે. ત્યારબાદ કોર્પોરેશન તેમના વતી કચરો લઈ જશે અને પ્રોસેસ કરશે. આ તો ખરેખર એક બહુ સ્માર્ટ રસ્તો છે. હા, આનાથી કોર્પોરેશન પર પણ રોજ કચરો ભેગો કરવાનો બોજ ઘટે છે અને સંસ્થાઓને જાતે જ વ્યવસ્થાપન કરવા પ્રોત્સાહન મળે છે. આ સિસ્ટમ તો સમજાઈ ગઈ. હવે જ્યાં કડક નિયમો હોય ત્યાં નિયમ તૂટવાની શક્યતાઓ પણ હોય, અને આમાં તો દંડની બહુ કડક જોગવાઈઓ છે. બહુ જ કડક. જો ભીનો અને સૂકો કચરો અલગ ન કર્યો તો દંડ થશે. જો સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપર્યું તો પણ દંડ. અને જો કચરાનું યોગ્ય પ્રોસેસિંગ ન કરાય તો 10000 રૂપિયા સુધીનો સીધો દંડ થઈ શકે છે. 10000? હા, અને માત્ર નાણાકીય દંડ જ નહીં, જો વારંવાર ગંભીર ભૂલ થાય તો વ્યવસાયનું લાયસન્સ સીધું રદ થઈ શકે છે. બાપરે. એટલું જ નહીં, તેમની ગટર અથવા પાણીનું જોડાણ પણ કાપી નાખવામાં આવી શકે છે. ગટર કે પાણીનું કનેક્શન કાપી નાખવું એ થોડું વધારે પડતું કડક ના કહેવાય? કોઈ પણ રેસ્ટોરન્ટ પાણી વગર કેવી રીતે ચાલે? હા, આગળ ચોક્કસ લાગે, પણ પર્યાવરણના નિયમો પડાવવા માટે ક્યારેક આવું કરવું પડે છે. જો ખાલી નાનો દંડ હોય તો લોકો દંડ ભરીને ફરીથી કચરો ફેલાવવાનું ચાલુ રાખે છે. પણ જ્યારે સીધો ધંધો બંધ થવાનો ડર હોય ત્યારે ફરજિયાતપણે સિસ્ટમ સચવાય છે. એ વાત સાચી છે તમારી. પણ આ ચર્ચામાં એક બીજો બહુ મહત્વનો મુદ્દો પણ સામે આવ્યો છે, જે અત્યારે લોકોમાં બહુ ચર્ચાઈ રહ્યો છે. કયો મુદ્દો? જુઓ, જો કોઈ સામાન્ય હોટેલ માલિક કે વેપારી નિયમ તોડે છે તો તેમના પર આટલો મોટો દંડ લાગે છે, લાયસન્સ રદ થાય છે. હા.
તો લોકોની એવી માંગ છે કે પારદર્શિતા માટે જો કોઈ સરકારી અધિકારી કે સરકારી કચેરી પોતે જ આ નિયમોનો ભંગ કરે, આ બહુ તાર્કિક સવાલ છે. દાખલા તરીકે કોઈ સરકારી ઓફિસમાં ભીનો અને સૂકો કચરો અલગ ન થાય કે ત્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાય તો તેમને પણ સમાન રીતે જ દંડિત કરવા જોઈએ ને. બિલકુલ, આ અત્યંત વ્યાજબી માંગ છે. કોઈપણ નીતિ ત્યારે જ સફળ થાય જ્યારે તેનો અમલ બધા માટે સમાન હોય. સાચી વાત. પર્યાવરણને બચાવવાની જવાબદારી માત્ર વેપારીઓની થોડી છે, વહીવટીતંત્રની પણ એટલી જ છે. એકદમ સાચું. જ્યારે સરકારી કચેરીઓમાં કચરાનું યોગ્ય વર્ગીકરણ થાય અને ભૂલ થવા પર તેમને પણ એવો જ દંડ થાય ત્યારે લોકોનો આખી સિસ્ટમ પર વિશ્વાસ વધે છે. કાયદો સૌના માટે સમાન હોવો જોઈએ. 100%. સમાનતા એ જ વિશ્વાસનો પાયો છે. હવે આપણે ખાસ કરીને પાર્ટી પ્લોટ અને મેરેજ હોલ માટે જે નવા નિયમો આવ્યા છે એની વાત કરીએ. હા, એમના માટે અલગ વ્યવસ્થા છે. કારણ કે પાર્ટી પ્લોટમાં રોજ કચરો નથી થતો, પણ જ્યારે પ્રસંગ હોય ત્યારે મોટો ઢગલો થઈ જાય તો નિયમ એવો છે કે સામાન્ય કાર્યક્રમ માટે 7 દિવસ પહેલા ઓનલાઈન મંજૂરી લેવી પડશે. બરાબર. અને જો કોઈ આકસ્મિક કાર્યક્રમ આવી જાય તો પણ ઓછામાં ઓછા 2 દિવસ પહેલા ઓનલાઈન મંજૂરી તો લેવી જ પડશે. આટલા દિવસો અગાઉ મંજૂરી લેવાનું કારણ શું? એટલે આની પાછળનું મુખ્ય કારણ પ્લાનિંગ છે. કોર્પોરેશનને અગાઉથી ખબર હોવી જોઈએ કે કયા દિવસે ક્યાંથી કેટલો કચરો આવવાનો છે. અચ્છા, જેથી તેઓ વાહનો અને પ્રોસેસિંગ પ્લાન્ટનું એડવાન્સ સેટિંગ કરી શકે. અચાનક 500 કિલો કચરો આવી જાય તો સિસ્ટમ બગડી જાય ને. એ વાત તો છે. અને સાંભળો, જો કોઈ મંજૂરી લીધા વગર જ કાર્યક્રમ કરી નાખે તો પેનાલ્ટી બહુ મોટી છે. હા, પહેલી વાર મંજૂરી વિના કાર્યક્રમ થાય તો 25,000 રૂપિયા દંડ, બીજી વાર ભૂલ થાય તો 50,000 દંડ અને ત્રીજી વાર તો સીધું લાયસન્સ જ રદ. આ બતાવે છે કે કચરાના આડેધડ નિકાલને હવે જરાય ચલાવી લેવામાં નહીં આવે. ચોક્કસ. પણ અત્યાર સુધી આપણે ખાલી દંડ અને ચાર્જની જ વાત કરી. આ બધો કચરો ભેગો થઈને આખરે જશે ક્યાં? આ જ આ ચર્ચાનો સૌથી રોમાંચક ભાગ છે. હા, સ્ક્રીન પર દેખાતા એનિમેશનમાં તમે જોઈ શકો છો. મહેસાણામાં 4 કરોડ 41 લાખ રૂપિયાના ખર્ચે એક નવો આધુનિક પ્લાન્ટ બન્યો છે. હા, 30 ટીપીડી ક્ષમતાનો કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ. 30 ટીપીડી એટલે બરાબર કેટલો કચરો? 30 ટીપીડી એટલે 30 ટન પ્રતિ દિવસ. સાદી ભાષામાં કહું તો રોજનો આશરે 30,000 કિલો ભીનો કચરો. ઓહો, 30,000 કિલો? હા, મહેસાણાની આ 120 હોટેલોનો બધો એંઠવાડ સીધો આ પ્લાન્ટમાં જશે. પછી ત્યાં શું થશે? ત્યાં એક મોટી વૈજ્ઞાનિક પ્રક્રિયા થાય છે. આ ભીના કચરાને મોટા ટેન્કરમાં ઓક્સિજન વિનાના બંધ વાતાવરણમાં રાખવામાં આવે છે, જેને એનરોબિક ડાયજેશન કહેવાય. એટલે કે કચરાને સડવા દેવામાં આવે છે, પણ ખુલ્લામાં નહીં, બંધ વાતાવરણમાં. એક્ઝેક્ટલી. ખુલ્લામાં સડવાથી જે પ્રદૂષણ થતું હતું એ હવે નહીં થાય. આ બંધ પ્રક્રિયામાંથી મોટા પ્રમાણમાં બાયોગેસ પેદા થશે. અચ્છા. પછી એ ગેસને શુદ્ધ કરીને કોમ્પ્રેસ કરવામાં આવે છે, જેને આપણે સીબીજી કહીએ છીએ. અને મને જાણવા મળ્યું છે કે આ ગેસ હવામાં એમ જ નહીં છોડી દેવાય. સાબરમતી ગેસ લાઇન સાથે સત્તાવાર કરાર કરવામાં આવ્યો છે. બિલકુલ. આ કચરામાંથી બનેલો ગેસ પાઇપલાઇન દ્વારા સીધો સાબરમતી ગેસ લાઇનને સપ્લાય થશે. આ જ આ પ્રોજેક્ટની સૌથી મોટી સફળતા છે. કચરાનું સીધું ઉર્જામાં રૂપાંતર થઈ રહ્યું છે. આ તો ખરેખર અદ્ભુત પ્રક્રિયા છે. જો આપણે આને સરળ શબ્દોમાં સમજીએ તો ગઈકાલ રાતનો કોઈ હોટેલનો વધેલો ખોરાક આવતીકાલે કોઈના ઘરનો ગેસ સ્ટવ ચલાવવામાં મદદ કરશે. હા, આને જ અર્થશાસ્ત્રમાં સર્ક્યુલર ઇકોનોમી કહેવાય છે. એટલે કે ચક્રીય વ્યવસ્થા. બરાબર. અત્યાર સુધી આપણે વસ્તુ વાપરીને ફેંકી દેતા હતા, પણ હવે કચરો કોઈ નકામી વસ્તુ નથી રહ્યો. એક મૂલ્યવાન સંસાધન બની ગયો છે. બિલકુલ. આનાથી શહેરની ગંદકી દૂર થાય છે, બીમારીઓ અટકે છે અને સામે સ્વચ્છ ઉર્જા પણ મળે છે. આ આખી પ્રક્રિયા સાંભળીને તો બહુ આદર્શ વ્યવસ્થા લાગે છે. પણ સ્વાભાવિક છે કે જ્યારે કોઈ નવું ચાર્જ આવે ત્યારે વેપારીઓની પ્રતિક્રિયા પણ આવે. આપણા રિપોર્ટ્સ મુજબ હોટેલ અને પાર્ટી પ્લોટ એસોસિએશને આખી વ્યવસ્થાને બહુ ખુલ્લા મને આવકારી છે. એ બહુ હકારાત્મક બાબત છે. હા, તેઓ પણ ઈચ્છે છે કે શહેર સ્વચ્છ રહે. પણ એમની એક રજૂઆત છે કે નાના વ્યવસાયો માટે આ માસિક ચાર્જ થોડો વધારે છે, એટલે એમાં ઘટાડો થવો જોઈએ. જો લોકશાહીમાં આવું થવું બહુ સામાન્ય છે. જ્યારે પણ કોઈ મોટો ફેરફાર થાય ત્યારે બંને બાજુ વિચારવું પડે. સાચી વાત. એક તરફ કોર્પોરેશનને આવો મોટો પ્લાન્ટ ચલાવવામાં કરોડોનો ખર્ચ થાય છે અને બીજી તરફ વેપારીઓ પર અચાનક મોટો આર્થિક બોજ પણ ના આવવો જોઈએ. બરાબર. આપણે અહીં કોઈનો પક્ષ નથી લેતા, પણ સંવાદથી કોઈ એવો મધ્યમ માર્ગ નીકળવો જોઈએ જેથી પોલિસી પણ ચાલે અને કોઈને નુકસાન પણ ના થાય. બિલકુલ. તો આખી ચર્ચા પરથી આપણે સમજી શકીએ છીએ કે આ પોલિસીનો મુખ્ય હેતુ શહેરમાંથી ગંદકી દૂર કરવાનો, કચરાનું વૈજ્ઞાનિક સંચાલન કરવાનું અને કચરામાંથી નવી ઉર્જા પેદા કરવાનો છે. હા, અને આ બધી માહિતી સમજ્યા પછી એક વિચાર ચોક્કસ આવે છે. કયો વિચાર? જો માત્ર 120 હોટલના કચરામાંથી એટલો ગેસ બની શકતો હોય કે તે આખા શહેરની ગેસ લાઇનમાં જઈ શકે, તો વિચારો કે આપણે જેને રોજ નકામો કચરો ગણીને ફેંકી દઈએ છીએ તેમાં કેટલી મોટી ઉર્જા છુપાયેલી છે. ઓહો, બિલકુલ સાચી વાત. વિચારો, જો ભવિષ્યમાં દરેક ઘર, દરેક મહોલ્લો પોતાના કચરાનું આ રીતે ઉર્જામાં રૂપાંતરણ કરે તો પ્રદૂષણ અને ઉર્જાની અછત બંનેનો એકસાથે ઉકેલ આવી શકે છે. કચરો સમસ્યા નથી, આપણો દ્રષ્ટિકોણ સમસ્યા છે. કેટલો સચોટ વિચાર. ખરેખર જ્યારે કચરો જ ઉર્જાનો સ્ત્રોત બની જાય ત્યારે ભવિષ્ય કેવું હશે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. તો આપણી આજના સેશનની આ રસપ્રદ ચર્ચા આપણે અહીં જ પૂરી કરીએ છીએ. જી. પણ જતા જતા અમુક બહુ મહત્વની સૂચનાઓ.
સ્ક્રીન પર દેખાતા અમારા મોઘેરું મેહોણાના લોગો સાથે અમે તમને અપીલ કરીએ છીએ આવી જ સચોટ અને મહત્વની અપડેટ્સ મેળવવા માટે દરરોજ mogerumehoણા.in વેબસાઇટની વિઝિટ ચોક્કસથી કરો. અને હા, અમારી મોઘેરું મેહોણા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. બિલકુલ. આ વિડીયોને લાઇક કરો અને ખાસ કરીને જે લોકો હોટેલ કે પાર્ટી પ્લોટ ચલાવે છે તેમની સાથે શેર કરો. અને હા, આ પોલિસી કે સરકારી અધિકારીઓના નિયમ પાલન અંગે તમારું કોઈ પણ સૂચન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. તમારા મંતવ્યો અમારા માટે બહુ મહત્વના છે. ફરી મળીશું આવી જ કોઈ નવી અને રોમાંચક માહિતી સાથે. આભાર.